માયા પરમાત્માની અંદર જ છે. એટલે માયાએ પોતે જો વિસ્તરવું હોય તો ઘનતા ઘટાડવી પડે. જેમ કાળું એકદમ ડાર્ક છે, એ ડાર્ક જો વિસ્તાર પામે તો ધીરે 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 એ ઝાંખું કાળું થતું જાય છે. કારણ કે ઘનતા એ પ્રભુની દેન જ છે. પણ ઘનતાનું ઘટવું એ પ્રભુમાં સમાઈ જવું છે. કારણ કે તમે જોશો તો જે એકદમ કાળી વસ્તુ ઘટતી 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 છેવટે ધૂંધળી થતી થતી સફેદ થઈ એ પૂર્ણ પ્રકાશની અંદર જ સમાઈ જશે. એટલે જાણે પ્રકૃતિ માતા પોતે મેં ચલી પિયા કે દેશ મુझे કોઈ રોકો ના, અર્થાત કે પ્રકૃતિ સ્વયં પ્રભુમાં જાણે સમાવવા દોડી રહી છે. એટલે પેલો કહે છે ને, યહીં કहीं શ્રીનાથ હૈ મોરો. ભગવાન તો અહીં જ છે, પરમાત્મા અહીં જ છે. દૂર ક્यों ભટકને જાઓ. અને इससे बड़ी માયા ભલી કૈસી. આ ભગવાનની માયા જ કેટલી અદ્ભુત છે કે છે. કહાં કોણ ફસ જાઉં, આમ જાઓ કે આમ જાઓ, તમે એમાં ફસાઈ જતા હો છો. પણ કહેવાનો અર્થ એવો છે કે પરમાત્માની અંદર આપણે છીએ. ઘનતાનું ઘટવું એ જેમ કે કાળું ઘટતું ઘટતું ધૂંધળું થઈ જાય છે, તે તેની વિસ્તૃતતાના કારણે છે. કાળામાં રહેલું આકર્ષણ એ પ્રકાશની વિસ્તૃતિ છે એક જાતની. અહીં પરમાત્મા અને આત્મતત્વની ખૂબી છે. પરમાત્માનો અંશ આપણે જાણીએ છીએ કે આત્મા છે. તો આ વિનોબા ભાવેનું બહુ સુંદર એક ભજન છે. એમાં એમણે લખ્યું છે કે ઈસુ પિતા પ્રભુ તું. તો જે મહાપુરુષો થઈ ગયા એ ઈસુ પિતા શબ્દ છે, બહુ સરસ બતાવ્યું છે. ઈસુ પિતા પ્રભુ તું. તો રામ કૃષ્ણ તમે ઈસુ જે આપણે એની કલ્પના કરીશું તો ઈસુ પિતા પ્રભુ તું આત્મા પરમાત્માનો ભાગ છે. તે એક જ પણ મૂળે. તેથી મૂળ જ્ઞાન તે જ્ઞાન છે અને બહિર્જ્ઞાન જે છે એ માયા છે. વિરાટતાના દર્શનની લાલચમાં સૌ કોઈ ફસાઈ જાય છે. વિરાટતા જોવા માટે દિવ્ય ચક્ષુ જરૂરી છે. બહુ સરસ વર્ણન કરેલું છે મહાભારતની અંદર. ગીતામાં તમે જુઓ તો દિવ્ય ચક્ષુની વાત કરી છે. જળ સંસારમાં જે આપણી પાસે ચક્ષુ છે એ પરમાત્મા માટે, એના દર્શન માટે તે જરૂરી નથી. કારણ કે દિવ્ય ચક્ષુ જરૂરી છે. એટલે જળ સંસારના જે ચક્ષુ છે એ પરમાત્મા દર્શન માટે પૂર્ણ નથી. એટલે તમે જોજો, આપણે દર્શન કરવા જઈએ છીએ ને એટલે આંખો બંધ થઈ જાય છે.